પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આવનાર દિવસોમાં જેમ નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે કે મિસર દેશની અંદર તીડો આવ્યા, એ જ રીતે આ પૃથ્વી પર અઢળક તીડો આવવાના છે, ભયંકર તીડો આવવાના છે. અને તીડો દેખામાં પાછા વીંછી જેવા છે. બોલો, તીડ જેવા નથી દેખાતા, પરંતુ વીંછી જેવા છે. લોકો ભયંકર છે. અને એ લોકોનું મોઢું તો પાછું સિંહના મોઢા જેવું છે. પાછું લોકોના માથા પર મુગટ બી છે. અને એ લોકોને કરડશે. અને કરડશે ને તો 5 મહિના સુધી એ માણસને ભયંકર તકલીફો થશે, ભયંકર પીડા થશે 5 મહિના સુધી. અને પીડા એટલી બધી ભયંકર હશે કે માણસો વિચારશે આત્મહત્યા કરી નાખું. અને લોકો આત્મહત્યા કરશે. એટલે કે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડશે, એ લોકો પોતાની જાતને આગ લગાવી નાખશે, પાણીમાં પડી જશે. પરંતુ રહસ્યની વાત શું છે ખબર છે? લોકો મરે નહીં, ભલે ને પાણીમાં પડી જશે તોય ગમે તે રીતે બચી જશે, બિલ્ડિંગ પરથી કૂદી પડશે તો પણ ગમે તે રીતે બચી જશે. મોતને માટે લોકો તડપશે, પણ મોત નહીં મળે. આવું કેવી રીતે થશે અને આવું થાય તો આપણે કઈ રીતે બચી શકીએ, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 27 મે 2026ની સાલ, અને વોટ્સએપ ઉપર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, તલવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર કોને આપવામાં આવ્યો? અને એનો જવાબ છે મરણ અને હાદેસને. હવે ઘણા બધા લોકો તો એવું સમજે છે કે મરણ એટલે ઈશ્વર તરફથી છે, જીવન અને મરણ ઈશ્વરના હાથમાં છે, એવું ઘણા બધા લોકો વિચારે છે અને માને પણ છે. પરંતુ ખરેખર એવું નથી. જીવન ઈશ્વરના હાથમાં છે, પરંતુ મરણ ઈશ્વરના હાથમાં નથી. મરણ પર જેને સત્તા છે એ છે શૈતાન. અને તમે હિબ્રુ 2:14 વાંચો તો ત્યાં સ્પષ્ટ લખેલું છે કે મરણ પર સત્તા ધરાવનાર એટલે શૈતાન. બીજો શમૂએલ 14:14 પણ લખેલું છે કે ઈશ્વર કોઈનો જીવ લેતો નથી, પરંતુ તે ઉપાયો કરે છે. એટલે ઈશ્વર કોઈનો જીવ એ લેતા નથી, એવું ત્યાં પણ સ્પષ્ટ લખેલું છે. પછી હજકેલમાં પણ લખેલું છે કે દુષ્ટના મોતથી મને કંઈ આનંદ થતો નથી. તો જેમાં આનંદ થતો નથી એવા કૃત્યો ઈશ્વર કરતા પણ નથી. અને પછી આ પ્રકટીકરણના પુસ્તક તેના 20મા અધ્યાયમાં 14-15મી કલમમાં પણ લખેલું છે કે મરણ અને હાદેસને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યા. પછી 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 26મી કલમમાં પણ લખેલું કે જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. એનો અર્થ કે મરણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક દુશ્મન છે. તો મરણ જે છે ઈશ્વર તરફથી નથી, અને ઈશ્વર કોઈને મરણ આપતા પણ નથી, પણ આ શૈતાનનું એ કૃત્ય છે. તો બાઇબલ એવું કહે છે કે તલવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર કોને આપવામાં આવ્યો? અને એનો જવાબ છે મરણ તથા હાદેસને. હાદેસ એટલે નર્ક, પાતાળ. આ 2 જણને એવો અધિકાર આપવામાં આવેલો છે કે તે લોકો આ જગતના ચોથા હિસ્સાને મારી નાખે. ચોથા હિસ્સા એટલે તમે એક રોટલી લો ને એના 4 ટુકડા કરો, એ ચોથો ભાગ, એટલે કે 25% થયો. તમે ટકા જો હંમેશા 100 હોય, એટલે 100%ના તમે 4 ભાગ કરો ને એટલે શું થાય? 25%. તો 25% લોકોને મારી નાખવાના છે. અને એ શાનાથી મારવાના છે? તો તલવારથી, પછી દુકાળથી, પછી બીમારીથી, અને ચોથી વાત છે શ્વાપદોથી એટલે કે દુષ્ટ આત્માઓથી. તો 4 જાતની પીડાથી ચોથા ભાગ એટલે 25% લોકોને મારી નાખવાના છે. અત્યારે તમે પૃથ્વીની વસ્તી ગણતરી જો જુઓ તો લગભગ 780 કરોડ છે. આ 780 કરોડનો તમે 25% ગણો ને તો એ બરાબર થાય છે 200 કરોડ. હવે તમે વિચાર કરો કે 200 કરોડ એક સાથે મૃત્યુ પામશે. એવું નથી કે આ 200 કરોડ મરતા 2-5 વર્ષો વીતી જશે, એવું નથી. આ બધું ફટફટ થઈ જશે અને ફટફટ 200 કરોડ લોકો મરી જશે. પરંતુ શું તમે એમાં છો? તમે એમાંથી બચવા ચાહો છો? તો ખરેખર ઈશ્વરને વળગી રહો તો તમે બચી શકો, બાકી બચવાના કોઈ ચાન્સીસ એ છે નહીં. કારણ કે એક તો તલવાર એટલે યુદ્ધ, અને
બીજી બાબત છે દુકાળ એટલે કે મોંઘવારી, ત્રીજી વાત છે મરણ, એ તો શેતાન જ છે, અને હાદેશ એ પણ શેતાન જ છે, અને સ્વાપદ એટલે આ દુષ્ટાત્માઓ, એ બધાની હેરાનગતિને કારણે 200 કરોડ લોકો મરશે. ઈશ્વરમાં જે લોકો બની રહેશે એ લોકો બચી હશે. પછીનો બીજો પ્રશ્ન છે, પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખનારા કેટલા સ્વર્ગદૂતો હતા? અને આ પ્રશ્નની અંદર આજે ઘણા બધા લોકો માર ખાઈ ગયા અને બધા લોકોએ જવાબ લખ્યો 4. અમુક લોકોના સાચા પડ્યા, જે લોકોએ શું ખબર એવું લખ્યું. પરંતુ તમે બાઇબલ વાંચશો તો ત્યાં એવું લખેલું છે કે 4 દૂત, સ્વર્ગદૂત શબ્દ નથી વાપર્યો, સ્વર્ગ શબ્દ નથી વાપર્યો. અને એ 4 દૂતો હતા ને, એ લોકોને તો પૃથ્વી પર ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી. તો પૃથ્વી પર ઉપદ્રવ કરવાની સત્તા એ સ્વર્ગદૂતોને ના હોય. આ બધા શેતાનના લોકો છે એની વાત કરે છે. અને અહીંયા જે દૂત શબ્દ છે એટલે એન્જલ નહીં, પાંખોવાળા નહીં. આ દૂતનો અર્થ થાય છે મેસેન્જર. આ બધા શેતાનના લોકો છે. શેતાન એ લોકોને અધિકાર આપે, જાઓ જઈને તમે આ બધી હેરાનગતિ કરો. પરંતુ ત્યાં સુધી એક બીજો દૂત કે છે ઉગમણી દિશાથી જોવામાં આવે. અને બીજો દૂત એટલે એ પવિત્ર આત્માની વાત છે. બહુ ઊંડી વાત છે. પરંતુ એ પવિત્ર આત્મા એ લોકો રોકી લીધા કે જ્યાં સુધી હું મારા દેવના દાસોને એમના કપાળ પર એક નિશાન ના મારેલો, મુદ્રા ના કરેલો, ત્યાં સુધી તમારે આ પૃથ્વીને, ઝાડોને કોઈને પણ ઉપદ્રવ કરવાનો નથી. એટલે એ ઈશ્વરના હતા, પવિત્ર આત્મા. બાકી પેલા 4 જણ છે ને તો કોઈ સ્વર્ગદૂત નથી. પણ મેં સ્વર્ગદૂત એવો શબ્દ વાપર્યો અને ઘણા બધા લોકો એમાં મૂંઝાઈ ગયા, કાં તો એ લોકો બરાબર વાંચ્યું નહીં અને એ લોકોના જવાબ એ ખોટા પડ્યા. પરંતુ ખરેખર જવાબ આવે શું ખબર, જે 7મા અધ્યાયની પહેલી કલમમાં છે. પછીનો પ્રશ્ન છે, પૃથ્વી પરના વિછુઓના જેવી શક્તિ કોને આપવામાં આવી? અને એનો જવાબ છે તીડોને. એટલે એક ખાડો ખોલવામાં આવ્યો અને એ ખાડો ખોલ્યો તો એની અંદરથી મોટી ભઠ્ઠીના જેવો ધુમાડો નીકળ્યો. પરંતુ આ બધું બહુ અદ્ભુત છે. આના ખુલાસા બધા બહુ રહસ્યમય છે. પરંતુ જે સ્વર્ગદૂતોએ પાપ કર્યા ને, એ સ્વર્ગદૂતો 33% હતા, 33.33%. અને જેટલા બી સ્વર્ગદૂતોએ પાપ કર્યા ને એ બધા દુષ્ટાત્માઓ નથી, પરંતુ ઈશ્વરે એ બધાને છે નર્કની અંદર નાખી દીધેલા હતા. અને નર્કની અંદર એ લોકોને બંદીખાનામાં નાખેલા હતા, ત્યાં એ લોકોને બાંધેલા હતા. અને ઈશ્વર આ છેલ્લા સમયની અંદર એ બધા સ્વર્ગદૂત જે છે એ લોકોને ખુલ્લા કરી નાખશે. અને એ લોકોને ખુલ્લા કરી નાખશે એટલે તો એ લોકોના મોઢા કેવા દેખાડ્યા છે, સિંહ જેવા. એ લોકોના માથા પર મુંગટ છે એમ કહેવામાં આવે. એટલે એ જેવા 33.33% જે દૂતો જે લોકોએ પાપ કરેલા અને નર્કમાં નાખવામાં આવેલા છે. બીજો પિત્તર, બીજો અધ્યાય, 4થી કલમ અને યહૂદાનો પત્ર તેનો એક જ અધ્યાય છે. અને તેની 6ઠ્ઠી કલમમાં આ વાત લખવામાં આવેલી છે કે તેઓને નર્કમાં નાખવામાં આવેલા છે. જે દુષ્ટાત્માઓ છે એ તો બધા અલગ જ છે. તો આ જે સ્વર્ગદૂતો જે લોકોએ પાપ કર્યું એ લોકોને નાખ્યા છે ને, એ લોકોને છેલ્લા સમય ખોલવામાં આવશે. અને એ લોકો એટલી બધી માત્રામાં છે કે ભયંકર. અને એ લોકો આને જે પૃથ્વી પર લોકોને ઉપદ્રવ કરશે, કારણ કે લોકો જે નર્કમાં પડેલા રીબાતા હતા ને એટલે બધો બદલો લેવા માટે લોકો તૂટી પડશે. અને એ લોકોની અંદર તો વિછુઓ જેવી શક્તિ આવશે. અને એવા લોકોને એવા લોકોને હેરાન કરશે ને કે 5 મહિના સુધી એ લોકોની હાલત બહુ ખરાબ થઈ જશે. એ લોકોની પીડાના કારણે માણસો શું કહેશે ખબર, અમારે મરી જવું છે, અમારે મરી જવું છે. કેટલા લોકો બિલ્ડિંગો પરથી કૂદકા મારશે, કેટલા લોકો દરિયામાં, નદીઓમાં કૂદી પડશે, તળાવમાં કૂદી પડશે, કેટલા લોકો ગળે ફાંસો ખાઈ નાખશે, કેટલા લોકો પોતાને આગ લગાવી નાખશે. પણ તમને કહું, આનાથી મોત નહીં આવે. એ ગમે તે થશે, શું થશે મને નથી ખબર, પરંતુ મોત નહીં આવે એવું બાઇબલમાં લખ્યું છે. માણસો મોતને માટે તડપી રહેશે, પરંતુ લોકોનો મોત નહીં આવે. આ બધાથી બચવું બહુ જરૂરી છે. પરંતુ લોકોને એક જ બાબત કહેવામાં આવે કે જેની પાસે પવિત્ર આત્માની મુદ્રા હોય, છાપ હોય ને, ત્યાં તમારે નહીં જવું. એટલે આ લોકોથી બચવા માટે તમને પવિત્ર આત્માની મુદ્રાની પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે 4થો, 7મી મુદ્રા તોડી ત્યારે દેવની આગળ ઊભા રહેનારા કેટલા દૂતોને મેં જોયા, તેઓને કેટલા રણશિંગડા આપવામાં આવ્યા? અને એનો જવાબ છે 7 દૂતોને. 8મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. 7 દૂતોને જોયા, 7 દૂતોને 7 રણશિંગડા આપવામાં આવ્યા. આ 7 રણશિંગડા એ વગાડશે ને, એમ જેમ જેમ વગાડશે ને એમ વિપત્તિઓ આવશે. એટલે 7 સ્વર્ગદૂતોને એક રણશિંગડું આપવામાં આવેલું છે. પહેલો વગાડશે ત્યાં રક્ત મિશ્રિત કરા થશે અને બીજું ઘણું બધું થશે, અને બીજો વગાડશે ને ત્રીજો વગાડશે. પણ 7 રણશિંગડાની અંદર બધી નરી વિપત્તિઓ ભરેલી છે.
પછીનો પ્રશ્ન છે, એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર શું હતું? તેનું મોં સૂર્યના જેવું હતું અને તેના માથા પર હતું મેઘધનુષ્ય. અને આ જે બળવાન દૂત છે એ બળવાન દૂત બીજા કોઈના માટે શબ્દ નથી વાપરવામાં આવ્યો, પરંતુ એ શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે. અને એમના માથા પર શું હતું? મેઘધનુષ્ય. તો યાદ કરો, મેઘધનુષ્યની શરૂઆત ક્યારે થયેલી? મેઘધનુષ્યની શરૂઆત ત્યારે થયેલી કે જ્યારે નૂહ અને એમનો પરિવાર વહાણમાંથી બહાર નીકળે છે, ત્યારે ઈશ્વર એક કરાર કરે છે. અને કરાર એવો હતો કે જુઓ કે છે કે હવે હું કદી પણ આ પૃથ્વીનો પાણીથી નાશ નહીં કરું, પરંતુ જ્યારે જ્યારે વાદળ છવાશે ત્યારે હું આ મારું મેઘધનુષ્ય એમાં મૂકીશ અને લોકો જોશે ને આ કરારને હું યાદ કરીશ કે હા ભાઈ, હું તમને લોકોને એનાથી તો પાણીથી તો નહીં જ મારું. તો આ મેઘધનુષ્ય છે ને એક કૃપા દેખાડે છે. અને આ છેલ્લા દિવસોમાં જે ઈશ્વરના લોકો છે એની પર ઈશ્વરની કૃપા એ બની રહેશે. એટલે ત્યાં એ મેઘધનુષ દેખાય છે. પરંતુ એમનું મોડું તો સૂર્યના જેવું છે. એટલે ભયંકર છે એમનું મોડું તો સૂર્યના જેવું પ્રકાશમાન. એટલે તો કોઈને બાળીને ભસ્મ કરી નાખે એવા છે. પરંતુ જે ઈશ્વરના લોકો છે એ લોકોની પર દયા દેખાડવામાં આવશે. એ લોકોના માટે મેઘધનુષ્ય છે. પછીનો પ્રશ્ન છે 6. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે શું હતું? તો તેની પાસે એક ધનુષ્ય હતું. હવે બાઇબલની અંદર જ્યારે સફેદ કલર આવે ને એટલે લોકો શું માને? સફેદ એટલે પ્રભુ અને કાળો એટલે શેતાન. આવું નથી. શેતાન જે છે ને એ ખરેખર સ્માર્ટ દેખાય છે. એ કંઈ કાળિયો નથી. એના માથામાં કોઈ શિંગડા નથી. સર એમને પોતાના સ્વરૂપમાં, પોતાની પ્રતિમામાં એને જોરદાર બનાવેલો. એ જોરદાર રહ્યો નહીં એ વસ્તુ અલગ છે. એ શેતાન બની ગયો વસ્તુ અલગ છે. પરંતુ ઈશ્વરે એને જેવો તેવો નહોતો બનાવ્યો. એ દેખાવમાં તો સુંદર જ છે બધી રીતે. એ દેખાવમાં તો સર્વાંગે સુંદર છે એવું હજકેલના 13મા અધ્યાયની અંદર એ લખેલું છે. પરંતુ અહીં સફેદ ઘોડો અને એની પર સવાર એક જણ દેખાય. અને પાછું ઉપર શું લખેલું કે એ જીતતો તથા જીતવા માટે નીકળ્યો. એટલે લોકોને કેવું લાગે? જીતતો ને જીતવા માટે તો એ પ્રભુ ઈસુ જ છે, વાર્તા ખલાસ. પરંતુ અહીં ગાડી માણસ ભૂલ ખાય છે. આ સફેદ ઘોડો અને ઉપર જે સવાર બેઠેલો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, ભલે સફેદ ઘોડો. અને એ જીતવા માટે નીકળેલો છે. એનો મતલબ એવો નથી કે પ્રભુ ઈસુ છે. આ બી શેતાનનો જ વ્યક્તિ છે. એ જીતવા માટે નીકળેલો છે. એટલે મેં તમને પહેલાં પણ વિડીયોમાં કીધેલું કે જે 2 અને 3 અધ્યાયની અંદર થઈને જે 7 પત્રો લખવામાં આવે છે, એ 7 પત્રોના અંતમાં એવું લખવામાં આવેલું છે કે જે જીતે છે તેને ધન્ય છે. અને 7 પત્રની અંદર જે કરવાનું કીધું છે એ જે લોકો કરી શકે છે એ શેતાનથી જીતી ગયા. તો આ માણસ જે છે ને એ જીતવા માટે નીકળ્યો અને જીતતો નીકળ્યો. એ છે ને લોકોને કામ નહીં કરવા દે. દાખલા તરીકે પહેલો પત્ર લખે છે તો એફેસસની મંડળીને, તો ત્યાં પ્રભુએ એવું કીધું કે તે પહેલાંનો પ્રેમ છોડી દીધો છે. અને એ જો માણસ પહેલાંનો પ્રેમ ફરી પાછો પ્રાપ્ત કરવા જશે, ઈશ્વરને કરવા માટે જશે ને, તો આવા જીતવા માટે આવશે. એ તમને પહેલો પ્રેમ નહીં કરવા દે. પણ તમારે એને હરાઈને કોઈપણ સંજોગોમાં પહેલો પ્રેમ કરવાનો છે. પરંતુ એ જીતતો અને જીતવા માટે નીકળ્યો છે. એ લોકોને નહીં જીતવા દે. પરંતુ જો તમે વળગી રહેશો ઈશ્વરને તો તમે જીતી શકો છો. અને માટે તમે આગળ વધો. પરંતુ આના હાથમાં છે ધનુષ્ય છે. અને પ્રભુ ઈસુની પાસે કયું હથિયાર છે? તરવાર છે. એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, એ તમે ધ્યાન રાખજો. પછીનો પ્રશ્ન છે 7મો. કોણે સિંહની ગર્જના જેવા મોટે સાથે પોકાર કર્યો? અને જ્યારે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. અને એનો જવાબ છે એક બળવાન દૂતે. એક બળવાન દૂત એણે ગર્જના કરી. અને આ બળવાન દૂત એ બીજું કોઈ નથી, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એમણે સિંહની ગર્જના જેવો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદાના કુળનો સિંહ કહેવામાં આવેલા છે. અને એમણે સિંહની ગર્જના જેવો ગર્જના કરી. ત્યારે 7 વખત ગર્જના થઈ, 7 વખત પોકાર થયો. અને કરનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. એ 7 ગર્જના કંઈ કહેવા માગતી હતી. પરંતુ આગળના વિડીયોની અંદર જ્યારે પ્રશ્ન આવશે ત્યારે એનો ખુલાસો પણ તમને મળશે. પરંતુ તમારે ડિટેલમાં જો જાણવું હોય તો મેં તમને પહેલાં કીધું, મારી યુટ્યુબ ચેનલ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી. આવું તમે લખશો એટલે તમને સ્ટડી એ મારી ચેનલ મળી જશે. ને એની અંદર પ્લેલિસ્ટમાં જજો, જેમાં લખેલું છે પ્રકટીકરણ. અને પ્રકટીકરણના 18 ભાગ છે. એમાં બહુ ડિટેલની અંદર. અને ખાસ તો એમાં આકર્ષક વસ્તુ એ છે કે પ્રકટીકરણની અંદર તો છે ને બધું આમથી તેમ લખેલું છે. આમથી તેમ એટલે હું એનો વાંક નથી કાઢતો કે ખોટું લખ્યું છે એમ નથી કહેવા માગતો, પરંતુ ક્રમમાં નથી લખ્યું. કઈ ઘટના પહેલી બનશે ને કઈ ઘટના બીજી બનશે એ ક્રમમાં નથી લખ્યું.
પરંતુ મેં આખું એને ઈશ્વરના આત્માથી ક્રમમાં કરીને એ સ્ટડીને મેં ગોઠવેલી છે. આના માટે તમે જો જોશો તો પહેલી કઈ ઘટના બનવાની છે, બીજા નંબર પર કઈ ઘટના બનવાની, એ પ્રમાણે તમને જોવા મળશે, સાંભળવા મળશે, સમજવા મળશે. તો બહુ જ અદ્ભુત બાબત છે. તમે જુઓ, આ છેલ્લા સમયમાં બહુ જ એની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, તેઓ પહાડોને તથા ખડકોને કહે છે, અમારા પર પડો અને કોના કોપથી અમને સંતાડો. આ પ્રશ્નનો જવાબ બધાનો જ ખોટો પડ્યો, બધાનો જ ખોટો પડ્યો. અત્યારે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 4:35 થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈનો જવાબ સાચો એ આવ્યો નથી. અને ત્યાં બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે કે હું તમને વાંચીને જ બતાવું. ત્યાં એવું લખવામાં આવેલું છે કે લોકો ગુફાઓમાં જાય છે, ખડકોનો સંતાઈ જાય છે, લોકો કે તમે અમારી પર પડો, તમે અમારી પર પડો. પરંતુ આ જે રાજ્યાસન પર બેઠેલો છે ને, તેની નજર આગળથી અને જે હલવાન છે તેના કોપથી, એટલે હલવાનના કોપથી બચાવો અને રાજ્યાસન પર જે બેઠેલો છે એની નજરથી બચાવો. એટલે જે રાજ્યાસન પર બેઠેલો છે એનો કોપ નથી લખ્યો, એની તો નજર આગળથી અમને બચાવો. અને જે હલવાન છે એનો કોપ છે, તો હલવાનના કોપથી અમને બચાવો. એટલે જવાબ ફક્ત એવું આવે કે હલવાનના. પણ તો મોટા ભાગ બધાએ જ વળી ખોટો જવાબ આપેલો છે અને બધાએ એ જવાબ આપેલો છે, પણ સમજવાની જરૂર હતી. અને જેટલા લોકોના ખોટા પડ્યા, અમુક લોકોને ઇન્ટરેસ્ટ હતો, લોકોએ ફરી પાછું વાંચીને મને કીધું કે હા ભાઈ બરાબર છે, આમાં સી આવે, હલવાનનો કોપ. કારણ કે જે રાજ્યાસન પર બેઠેલો છે એની તો નજર આગળથી બચવાની વાત કરી છે. અને પછીનો પ્રશ્ન છે, પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર શું નથી તેઓને ઉપદ્રવ કરો. અને એ છે દેવની મુદ્રા. તો જે 9મો અધ્યાય તેની 4થી કલમ, જે બધા તીડો આવે છે અને એ તીડો બધા વીંછીઓના જેવા દેખાય છે, એ લોકોના માથા પર મુગટ છે, મોઢું સિંહના જેવું છે, બધું જે લખેલું છે. એ લોકો 5 મહિના સુધી લોકોને ઉપદ્રવ કરે છે અને 5 મહિના સુધી લોકો મરવાના માટે તડપી રહે છે, પરંતુ લોકોને મૃત્યુ નથી મળતું. એવી ભયંકર છે પરિસ્થિતિ છે. પણ એ લોકોને એક ઓર્ડર કરવામાં આવેલો છે કે જે લોકોની પાસે દેવની મુદ્રા છે એ લોકોની પાસે જતા નહીં. અને માટે ધ્યાનથી સમજજો. બચવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્ર આત્માની મુદ્રા તમને જોઈશે. આના માટે પવિત્ર આત્માની મુદ્રા તમે પ્રાપ્ત કરો. એ મુદ્રા કેવી રીતે મળે એ જાણવું હોય તો તમે મને કોન્ટેક કરજો, તમે મને મેસેજ કરજો, તો હું તમને કહીશ કે એ મુદ્રા કઈ રીતે મેળવી શકાય. અને પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, કોની પાસે જીવતા દેવની મુદ્રા હતી? અને એનો જવાબ છે બીજા એક દૂતની, જે પ્રેક્ટિકલ 7મો અધ્યાય તેની બીજી કલમમાં લખવામાં આવેલું છે કે એના હાથમાં ઉગમની દિશામાંથી એક દૂત જોવામાં આવ્યો, અને એ દૂત એટલે બીજું કોઈ નહીં, એ પવિત્ર આત્મા છે. અને મેં તમને પહેલાં પણ કીધું કે પ્રેક્ટિકલનું પુસ્તક એટલે એમાં જે દેખાય છે એ લખ્યું નથી, અને જે લખ્યું છે એ દેખાતું નથી. આખું કોડવર્ડ છે અને એને ડીકોડ કરીને જાણવાની જરૂર છે. એના માટે ઈશ્વરના આત્માની તમને પુષ્કળ જરૂર છે. ઈશ્વર તમને આશીર્વાદ આપો. આમેન.